જોરદાર કળી માટે ફેમસ ગારિયાધાર. કળીની નગરી એટલે ગારિયાધારમાં આપણે આવી ગયા છીએ. ભાઈ કળી એટલે ગારિયાધારના ઝીણા ગાંઠિયા હો. તો આપણા ડીલર નાગજીભાઈ ને મળીએ અને ગારિયાધાર વિશે જાણીએ. ભાઈ કેમ છો ગારિયાધાર? આ છે ગારિયાધાર નું નાક એટલે અમારા નાગજીભાઈ. નાગની જેમ કવડી જાય તો જ ભગે હો ગારિયાધારમાં. એને પાછું ઝેર નથી હો, ઝેર વગરના નાગજીભાઈ હો, અમારા મોજીલા માણસ ગારિયાધારના. જય મહારાજ, જય મહારાજ. અમારું અન્નપૂર્ણા તેલ કાંઈ ઘટે નહીં. આ તમે જોઈ લો, આ પ્રેમ છે ને આખા ગુજરાત ને કહેવાનું થાય છે, થોડું ખાવ પણ બેસ્ટ ખાવ. હું તો કહું આખું ગારિયાધાર જો કળી આનથી બનાવે ને એટલે ગારિયાધાર નું 3 ગણું વાલ છે. આપણે ગારિયાધાર ફરી તો કેમ રે? અરે તો મજા જ આવી જાય. આપણે પેલા બાઇક માટો માં લઈ. આ છે અમારા ગારિયાધારના પેલા કસ્ટમર ભાઈ, લ્યો પકડો. ઘરે જઈને સીધા ભજીયા સમજો બનાવવા જ મળી જાઓ. જય માતાજી. મજામાં? ભાઈ અમારું તેલ છે એટલે મળીને સારું કરવાનું છે આપણે, બરાબર? આ છે ગારિયાધારની બજાર. ગારિયાધારની આ મેન બજાર છે. ગારિયાધારમાં સૌથી સારામાં સારી બજાર આ ગારિયાધારની છે. ભાઈ અમારું અન્નપૂર્ણાનું શુદ્ધ સિંગ તેલ જોઈ લો ભાઈ. હવે તો આખા ગુજરાતના આમ જો દુકાને આવવા જોઈએ. આ ખજૂર લાવ, ખજૂર ખાવ. ગારિયાધારમાં ખજૂર ને ખવડાવ્યો ખજૂર. વાહ વાહ, ગારો કાઢી નાખી ગારિયાધાર. જય માતાજી, ધ્યાન રાખજો. જય માતાજી. 15 કિલો કળી આપી ગયો ભાઈ. હાલો, ઓલ ઇન્ડિયામાં ગારિયાધારની કળી પ્રખ્યાત છે. ફરસાણ વાળાને કહું છું કે અમારું અન્નપૂર્ણાનું શુદ્ધ સિંગ તેલ વાપરવાનું ચાલુ કરી દેજો એટલે ગારિયાધારનો આખા ભારતનો ઉદ્ધાર થઈ જાય. ઘરમાં આવો એટલે ગાય હોય એટલે કાંઈ ઘટે નહીં ને. ગુજરાતમાં હરેક લોકોને પોતાના ઘરની અંદર એક ગાય તો રાખવી જ પડે. બોલા આપણે આ પાડો. આ ભાઈ નાગજીભાઈ ત્યાં જમરૂખે પાડી લીધા. ઝાડ કેટલું, જય માતા, જય ઝાડ કેટલું ઇમ્પોર્ટન્ટ છે જોઈ લો ભાઈ. અત્યારે જમીન બહાર આવવાના, જો ભૂખ લાગે એટલે ખાઈ શકો, એટલે ફ્રૂટ વાવો બને એટલા. ભાઈ દિલથી મહેનત કરવી છે, એટલા માટે અન્નપૂર્ણા માટે આટલું દોડું છું, એટલે પ્રેમ ભાવ આપજો. જય માતા.